કૃષ્ણ દેવ. ચાલો ભાઈ, તો અમે બધા આવી ગયા છીએ મસ્ત મજાના દર્શન કરવા માટે મંદિરે, સાળંગપુર ગામ, બરાબર. હવે જઈએ છીએ દર્શન કરવા માટે. તમને બધાને પણ બહુ વ્યવસ્થિત દર્શન કરાવવાના છે, એટલે વ્લોગ કન્ટિન્યુ કરજો અને કોમેન્ટમાં લખી દેજો જય કષ્ટભંજન દેવ. અમારા તો જે બી સપના છે ને દાદાનું નામ લેતા પૂરા થઈ ગયા છે, તો તમને પણ શ્રદ્ધા હશે તો તમારું પણ આવી જ રીતે કામ થશે. એ 100%ની વાત છે, બરાબર. કળિયુગમાં કોઈ એક જ દેવ એવા છે જે હાજર હાજર છે એવા દેવ. હાલો દર્શન કરી લઈએ. હાલો ભાઈ હાલો, કોમેન્ટ કરી દેજો જય કષ્ટભંજન દેવ. દર્શન કરી લેજો ફટાફટથી. કેમેરો અહીંયા મનાય હોય છે એટલે આપણે બહુ નહીં રાખીએ, બાકી દર્શન કરી લેજો પહેલી નજરના. જય કૃષ્ણ દાદા. સાગરભાઈ નો વિડીયો જય ઉતારી હો. ભાઈ દાદાના દર્શન અમે તો કરી લીધા ને તમને બધાને કરાવી દીધા છે ઓનલાઈન. દિલથી જે મનોકામના હોય ને તમારી, એકવાર ખાલી દિલથી ભાવપૂર્વક દાદાને દર્શન કરી લો એટલે એમાં કઈ જોવાનું આવે નહીં ભાઈ, બરાબર ને મિત? બહુ શાંતિથી દર્શન થઈ ગયા આપણે. અને દર્શન એ બહુ મસ્ત થયા. અને ભાઈ કેવા ભાઈ કે અમારા, અમે 10 શું કહેવાય ડ્રાઇવિંગ કરીને આવ્યા એટલે 10 વાગે આવ્યા અહીંયા અને આવી દર્શન કર્યા ને એટલે તરત પડદા બંધ થઈ ગયા, દર્શન પૂરા થઈ ગયા. એટલે અમારા બાઇકમાં હોય ને એ છેલ્લા દર્શન અમે ફટાફટથી કરી લીધા, બરાબર ને. અહીંયા તો ફૂલ ટ્રાફિક છે, ભક્તો બધા છે. અને અહીંયા સાગરભાઈ અને કિશનભાઈ બે ગયા છે ધજા ચડાવવાની છે, તો પછી ધજાની જે પ્રોસેસ હોય એ કરવી પડે એટલા માટેથી ગયા છે. અને હમણાં આપણે અહીંયા ધજા ચડાવવાના છીએ એટલે આખી પૂજા કરશું અને પછી ધજા ચડાવશું. તો બધો તમને દર્શન કરાવશું વ્લોગમાં, જોડાયેલા રહી જાજો. કષ્ટભંજન દેવ કી જય. સાગરભાઈ ધજાનું શું ક્યાં પૂજાને એવું કરવાનું છે? હમણાં થઈ જાય, હે થઈ જાય હમણાં અડધી કલાક, સવા કલાક એવું છે. એનો ટાઈમ છે ધજાનો. સવા 11 આપણે ધજા ચડાવવાની, સાગરભાઈ ચડાવવાની. વાહ ભાઈ વાહ, જય હો બાપલિયા. દાદાના દર્શન કરી લેજો ભાઈ. અને બીજું તો કાંઈ ઘટે નહીં. અહીંયા છે ને શાંતિ એકદમ જોરદાર હોય, આમ મજા આવે આમ. ભક્તો જોવો તમે, આજે મંગળવાર છે, એવું નથી કે શનિવાર છે તો એટલી ટ્રાફિક, મંગળવાર છે તો એટલી ટ્રાફિક છે. અને અહીંયા જો એક દાદાની મૂર્તિ છે, મૂર્તિ પધરાવવાના છે, લોકો આવ્યા છે લઈને મૂર્તિ. આવી ગયું વ્લોગમાં. કષ્ટભંજન દેવભાઈ અમને છે ને ધજાજીના દર્શન થઈ જશે અને ધજા અત્યારે ચડાવવાની છે સાગરભાઈને, બરાબર. તો તમે દર્શન કરી જાઓ ને અમે દર્શન કરી લેશું અને માથે રાખીને આપણે આશીર્વાદ ફળ લેશું, બરાબર. તો દિવ્યેશભાઈ આવી ગયા છે, બધા એક ફોટો પાડશે અને દર્શન કરી લેશે માથે રાખીને, એટલે દર્શન થઈ જાય, આશીર્વાદ મળી જાય હનુમાનજી મહારાજના. તો ફોટોગ્રાફી અમારે લાંબી હાલ છે ભાઈ. હા લે દિલા પકડ. હવે સાગરભાઈ જાય છે. હાલો પાછા અમિતભાઈ જાય છે. કિશનભાઈ આવી ગયા છે, દાદાને ધજા ચડાવશે, દર્શન કર્યા. મેન વાત ભાઈ છે આ દર્શન મળી ગયા, તો બધાએ દર્શન કરી જાઓ. બાકી કોઈનું તો જો અહીંયા ધજા ચડે છે, બરાબર, દર્શન કરી લો. બાકી આ દર્શન લાઈવમાં છે ને ઓછા જોવા મળે, પણ અહીંયા આપણા બધાના ભાઈ છે ને એટલે આપણને બધાને એક હારે દર્શન જોવા મળે છે. દર્શન કરી લો ને. જય કૃષ્ણભંજન દેવ કોમેન્ટ કરી દેજો.
ખાલી એટલું લક્ષણ તો તમારું પાર થઈ જાય બેડો. એ જય કૃષ્ણબંધન દેવ ધજા સડી ગઈ છે. યાદ આવ્યું તમને ઘણા ટાઈમ. ક્યાંથી આવો તમે? મોગરીથી આવો. તો આ બેનની ડાકોરથી આવ્યા છે ને આ બેનની મોગરીથી આવ્યા છે. આપણા ફેમિલી મેમ્બર જ ગણી લો ને, તમે ફોલોવર છો એટલે. રીલ્સ ને વિડીયો ને બધું જોતા હશો ને? અચ્છા, અહીંયા કિશનભાઈ છે. આવી જશો તમે કાલે બ્લોગમાં. ડાકોરથી હા. કેમ છે? આવો. ઘણો માણો છે, આવી જાઓ. દર્શન કરીને ધજા ચડી ગઈ છે. ધજાના દર્શન થઈ ગયા અને હવે આપણે આવ્યા છીએ પ્રસાદી લેવા માટે ભોજનાલયમાં. તો ચાલો ભાઈ પ્રસાદી લઈ લઈએ. કેમ અહીંયા ઊભા ભાઈ? હાલો પ્રસાદી, હાલો હાલો. પાસ તો મારી પાસે જ છે. હાલો બરાબર. એટલી તડકામાં ને, આ તડકામાં એમ જ છે, કોઈ ઊભું રહેવા ઓલું ન હોય નકર. પણ અહીંયા બધા ઊભા છે ને ફોવારાની મસ્ત વ્યવસ્થા છે, બહુ સરસ. તો મસ્ત પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં 2 શાક આવશે મસ્તીના, મોહનથાળ, પછી શીરો છે અને બધું. જો અહીંયા બધા ભાઈ કેમ છે ભાઈ પ્રસાદમાં? આવો ટેસ્ટ કોઈ દી ન આવે કે? એટલે એક નંબર જ હોય. આ ટેસ્ટ જ ન આવે કે? હે ભાઈ જોરદાર જ હોય ને. જોરદાર. હાલો તો પ્રસાદી લઈ લઈએ અને પછી પાછા નીકળશું, એટલે બ્લોગ કન્ટિન્યુ કરશું. તમે જોડાયેલા રહી જાય. એ બધી બહેનોમાં આ લીડર છે કાળી. આ બાજુ જો, આ બાજુ જો. અય લે, જો આ કાળી છે આખી ટીમની લીડર. ક્યાંથી આવો તમે કીધું? વિરનગરથી. ને આ બાજુ વિરનગરથી ને બધા. ઓકે, આવો આવો. જો અહીંયા કિશનભાઈ ગેમ રમાડી દીધી. મિલિયન ઉપર નથી ખબર ભાઈ. ચાલો ગેસ કરો, બધા લોકો કોમેન્ટ કરો. મિલિયન ઉપર કેટલા હશે? 20,000 હશે, 30,000 હશે, 20,000 હશે, 30,000 હશે, 25,000 હશે. આનાથી જે નજર ઓહો, તડકો બાપા ફૂલ, પણ ફુવારા બુવારા છે અને બહુ મજા આવે છે અહીંયા. લાગતો નથી તડકો. જો ફુવારા એવા ચાલુ થયા એ રીતે. હવે અહીંયાથી જવાનું કદાચ આપણે ગૌશાળા છે, તો ગૌશાળાએ જઈએ અને દર્શન કરશું ત્યાં પણ. કેટલા હશે અંદાજ મારો કોઈને? 10,30,000, 10,20,000, 30. ચાલો કોમેન્ટ કરી દેજો, જોઈએ આપણે બરાબર. ઓનલાઈન નામ કાળી એમ લખજે, હું કાળી હો, તો યાદ રહે અમને. આવજો, બાય બાય. કિંગ ઓફ સાળંગપુર જો જોરદાર છે ભાઈ. દર્શન કરી લો દાદાના અને આખી અહીંયાથી તમને દેખાશે સાળંગપુર ધામની જગ્યા જેટલી છે. બરાબર છે. તડકો બહુ છે પણ લાગતો નથી, થોડોક લાગે છે. જો અહીંયા બધા ફોટો શૂટ કરે અને અહીંયા લોકો બેઠા છે સાઈડે. તો ભાઈ જો આપણે જઈએ છીએ સાળંગપુરથી ને રસ્તામાં આવી ગયો છે ગોળો. એટલે ગોળો ખાવાનો છે આપણે ભાઈ, એકદમ દેશી હો એ ભાઈ. હા, મસ્તીનો સુપર બનાવી જો. હાલો એટલે બધા ટાટા બોળ થઈ જાય. આવડા તડકાના ફૂલ તપી ગયા છે. મજાનો દેશી જે અમે ભણવા જતા ને ત્યારે જે લારી આવતી ને હા હા. આ ગોળો કોણે ખાધેલો છે? આ ગોળાનો ટેસ્ટ આપણે જે સુરત 500-700 વાળી થાય ને એમાં ન આવે. બરાબર, બધા ગોઠવાઈ ગયા લાઈનમાં. ભૂસ ન કરતા હો કોઈ વારા. અને ખાસ વાત કહી દઉં, આપણે છે ને ભાઈ મેં ગોળા બનાવ્યા હતા. એટલે ગરમીમાં ગોળા એવું લખશો ને તો વિવાની વાતોનો આખો વ્લોગ આવશે ગોળા બનાવેલો. મજા આવશે, એકવાર જોજો. ફૂલ કોમેડી છે. ન જોયો હોય તો એ વ્લોગ જોઈ લેજો, મસ્ત વ્લોગ છે. તો જો ભાઈ આપણા ગોળા બની ગયા છે ને આવડા જ એક ખાઈ ગયા. આમ જો ભાઈ કેવા લાગ્યા? એક નંબર. તમારા ગોળા છે મસ્તીના એવું કહે છે બધા. આપણે તો હવે નવો ગોળો આવ્યો છે હજી, એટલે ટ્રાય કરીને કઈ. હે કેમ છે દિલા? એક નંબર. હે ને? હાલો ભાઈ ફટાફટ હવે. કામ છે ભાઈ. આ જલ્દી ખાવા મળે તું ને કાકડા ઓલા ને પૂરા થઈ ગયા. તારા મત સમસ્યું મારવાનું ચાલુ કરશે. બરાની બરાનિયા ગામના કોઈ આપણા વ્યુઅર્સ હોય તો કોમેન્ટ કરજો. તો તમારા પાદરે ઊભા હે ને. હા, જો અહીંયા બાપા સીતારામ બાપાની મઢુલી છે અને આમે મંદિર છે. બાકી આ ગામ અહીંયા ઊભા છે ગોળાવાળા ભાઈ અને આપણે દાયબા ગોળા બધા ફૂલ ઠંડા.
હાલો ભાઈ બપોર પછી ફૂલ 1.5-2 ક્યાં આવ્યા છીએ આપણે ધંધુકા હાઈવે ઉપર છે આર્યનગરના ગૌશાળા બનાવી છે ત્યાં વિઝિટમાં આવ્યા છે. હા જય સોમનાથ ભગત બહુ બેહેરા આર્યન ભગત છે, તમે ઓળખતા જશો બધા. આપણે ગાયનું નામ છે રાધા અને ગૌશાળાનું નામ પણ રાધા છે. ધંધુકા હાઈવે ઉપર છે ગૌશાળા, નાયરા પંપની બાજુમાં. અને ભગત હા ગોપી ગોપી હે ગોપી તોફાની આ રાધા છે. બહુ હોય અને ઓલું પગમાં છે પણ આપણે સેવા કરીએ. બરાબર તમને પગમાં વાગેલું છે ઊંચો દરિયા હા પગમાં વજન નથી દેવાનું. હા વજન નથી દેવાતો. આ જો ફોટો પડી ગયેલો. પંખા ને બધું સારું છે હો. હમણાં બનાવી દર્શન કરીને આવી ગયા આપણે ઘરે અને મસ્ત જો ચા ભાખરી આજ ખાવાનું મન થઈ ગયું હતું એટલે ચા ભાખરી અને કેરી ખાવાની છે. અને મેડમ એક દિવસ એકલા રહ્યા કેવું લાગ્યું? હે ઠીક ઠીક કે બીક બીક? ઓકે બાય. ફોન લઈએ જાય એનો બંધ કરીને લેતી આવજો. નો ટ્રસ્ટ કે તો ફોન લઈ લે સીધું જમા કરી લે છે ભાઈ. જમમ પાડી લઈ છે. હા ભાઈ ભાખરી ભાખરી હાલો. સાળંગપુર દાદાના દર્શન કરી દીધા છે અને એ હાય આ ભાઈને તો ભાખરી મહિને ખાતો હશે. મહિના થઈ ગયો, મહિના ઉપર નહીં થઈ ગયું. તો તને બહુ મીઠી લાગવાની મારી જોઈએ. સૌથી ફેવરિટ ફૂડ હોય ને તો ચા ભાખરી ને પેલું આપણે સાદું જ. બરાબર તમે જોતા હશો વ્લોગની શરૂઆત અમે એનાથી કરી હતી અને એ ફેવરિટ વસ્તુ મૂકી દીધી હંમેશા માટે. બરાબર તો બહુ અઘરું નથી ભાઈ, તમે મગજથી આમ સ્ટ્રોંગ હોય તો બધું કરી શકો. ફાઇનલ વાત છે બરાબર. બાકી સવારે મારા ભાખરીને ચા ન ખાવ ત્યાં સુધી સવાર ન પડતી. એની જગ્યાએ 1.5 મહિનાથી નથી ખાધી. આજે આપણે કદાચ તમે શું કહેશો? રાઈટ વાત છે. તમે મનથી મક્કમ હશો તો તમે બધું જ કરી શકો. જેમ કે હું Keep it up. જેમ કે હું મક્કમ છું, હું કોઈ દિવસ બ્લોગ બનાવીશ જ નહીં. એકદમ મક્કમ. તમે કમેન્ટ કરી દો હું બ્લોગ બનાવું છું કે નથી બનાવતી. મારો જેટલું પોસિબલ થાય એટલું તો હું બનાવું છું. ઓકે. આમ તો પછી આવી ગયો હા. એટલું બનાવું છું. ચાલો ભાઈ ખાઈ લઈએ અને પછી વ્લોગ કરશું પૂરો. બરાબર તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. જો બહુ મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હા અમારા ઘરે જ આવું શું છે કે બધીએ જ છે. મને સજેશન આપજો કોમેન્ટમાં. આ કેરી છે ને આ વરસાદ આવ્યો ને ત્યાર પછી ખાઈને તો એમાં ટેસ્ટ બિલકુલ નથી આવતો. એની જ કેરી છે થતા. તો આવું તમારે પણ થયું છે તો કોમેન્ટ કરજો. કેરીઓ બગડી ગઈ કે નહીં એનું ખાસ એક સજેશન આપજો. હવે કેરી લેવી જોઈએ કે નહીં. બરાબર ચાલો વ્લોગ કન્ટિન્યુ કરા ભાઈ. એ સારું હાલો ભાઈ ખાવાનું છે કન્ટિન્યુ કરવાનું પછી કન્ટિન્યુ થાય બધું કા. આખી જીતુ દાદાની ને અમારી મંડળી બેઠી છે. પ્રસાદી આવી ગઈ છે માવાણી. કષ્ટબંધન દેવ કી જય. ભાઈ જો પ્રસાદી અહીંયા પહોંચી ગઈ છે. બરાબર પ્રસાદી બધાને ખવડાવવી જોઈએ એવું અમારા ગૌઢાબા કહેતા એટલે આપણે લેતા આવ્યા છીએ. અને તમારા વતી ઓનલાઈન તમે દર્શન ને પ્રસાદી લઈ લેજો. ચાલો આપણે અહીંયા આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. કાલથી આવશે નવો વ્લોગ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હાલો.